વાગરાના સાયખા જીઆઈડીસીના રસ્તાઓ બન્યા બિસ્માર, ઊંડા ખાડાઓમાં ગરકાવ થઈ રહ્યા છે ભારદારી વાહનો, તંત્રની નિષ્ક્રિયતા સામે ઉદ્યોગકારોમાં રોષ. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી હાલ ઔદ્યોગિક વિકાસ નહીં પરંતુ વહીવટી બેદરકારીનું પ્રતીક બની ગઈ છે. કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતી જીઆઈડીસી મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ફૂટે મપાય એવા ઊંડા ખાડાઓ સર્જાયા છે, જે હવે વાહન ચાલકો માટે સીધો જીવનનો જોખમ બની રહ્યા છે. ખાસ કરીને જય કેમિકલથી પરસ્ટોર્પ તરફ જતા માર્ગ પર કૃષ્ણા સોલ કેમ્પ નજીક પડેલો ભયાનક ખાડો અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે. છતાં જવાબદાર વિભાગો આંખ મીચીને બેઠા હોય તેવી સ્થિતિ છે. આ ખાડો એટલો ઊંડો છે કે ભારદારી વાહનનું આખું ટાયર તેમાં સમાઈ જાય છે, પરંતુ ખાડામાં સતત પાણી ભરાયેલું રહેતા તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી. પરિણામે બહારથી આવતા ટ્રક, ટેન્કર અને ડમ્પર જેવા વાહનો વારંવાર ફસાઈ જાય છે. ચાલકની સહેજ ભૂલ પણ વાહન પલટી જાય તેવી ભયજનક પરિસ્થિતિ સર્જી રહી છે. છેલ્લા 5 દિવસમાં અહીં 4થી વધુ ભારદારી વાહનો ફસાયા હોવાની ચર્ચા છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો તો માર્ગની ભયાનક સ્થિતિથી વાકેફ થઈ ગયા હોવાથી મોટાભાગે રસ્તો ટાળવા લાગ્યા છે, પરંતુ જીઆઈડીસીમાં માલસામાન લાવવા લઈ જવા આવતા બહારના વાહનો અખાડાનો ભોગ બની રહ્યા છે. વારંવાર થતી આવી ઘટનાઓ છતાં તંત્ર તરફથી કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેડિંગ કે તાત્કાલિક રિપેરિંગ સુધી કરવામાં આવ્યું નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે કે માત્ર એક માર્ગ નહીં પરંતુ સાયખા જીઆઈડીસીના મોટાભાગના આંતરિક રસ્તાઓ ખડધજ બની ગયા છે. તૂટેલા રસ્તાઓ પરથી પસાર થતા વાહનોને કારણે ભારે ધૂળ ઉડતી હોવાથી આસપાસના ઉદ્યોગો, કામદારો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઔદ્યોગિક વિસ્તારમાં મૂળભૂત સુવિધા ગણાતા રસ્તાઓની આવી દયનીય હાલત ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ ફેલાવી રહી છે. અહીં પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ મોટો અકસ્માત સર્જાશે ત્યારબાદ જ તંત્ર જાગશે કે કેમ? સાયખા જીઆઈડીસી જેવી મહત્વની ઔદ્યોગિક ઝોનમાં જો રસ્તાઓની આવી હાલત રહેશે તો વિકાસના દાવો માત્ર કાગળ પર જ સીમિત રહેશે. હવે તાત્કાલિક ધોરણે જોખમી ખાડાઓ પૂરવાની અને રસ્તાઓનું મરામત કાર્ય શરૂ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.